નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દેન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયા તાલુકાના કપલસડી ગામે રાત્રિના એક યુવાન ઉપર કોઈ અજાણ્યા ઇસમોએ માર મારવાની ઘટનાને લઈને લોકોમાં ભયની લાગણી ઊભી થવા પામી છે. ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે એક યુવાનને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા માર મારતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ કપલસાડી ગ્રામ પંચાયત પાછળના ફળિયામાંથી એક ઈસમ ગામમાં આવી રહ્યો હતો, ત્યારે 4 થી વધારે ઈસમોએ તેના પર હુમલો કરી તેને માર મારી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ આરંભી છે. ચોરોની અફવા વચ્ચે યુવાન પર હુમલો થતા લોકોમાં વધુ ભય ફેલાયો છે. યુવાન પર હુમલાની ઘટના મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, ત્યારે અંગત અદાવતે યુવાન પર હુમલો કરાયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ હાલ ચોરો ફરી રહ્યા હોવાની ગામે ગામ ચર્ચા હોય. કોઈક ચોર ઈસમોએ હુમલો કર્યો હોવાની પણ સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા થયા છે. જોકે પોલીસ ફરિયાદ નોંધાય તે બાદ જ આ અંગેની સચોટ વિગત સામે આવી શકે છે. હાલ તો મળતી વિગતો મુજબ યુવાનનું નામ સુનિલ પટેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે વધુ વિગત માટે પોલીસ તપાસની રાહ જોવી જ રહી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા અને અડચણરૂપ દબાણો દૂર કરવાની માંગને વચ્ચે જંબુસર બાયપાસ વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણો હટાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા હવે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. રોજિંદા ટ્રાફિક માટેનો કાળો કકડાટ સર્જાઈ રહ્યો છે. તેમાં પણ ભરૂચ જંબુસર બાયપાસ પર રહેલ ટ્રાફિકના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત પણ બદતર બનતા સ્થાનિકોએ ધારાસભ્ય સાથે બેઠક કરી હતી અને તેમાં લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા પાછળ દબાણ પણ એટલું જ જવાબદાર છે. રસ્તા પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે જીએસઆરડીસી, નેશનલ હાઈવે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાયા છે. પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવ ઝુંબેશની શરૂઆત કરાઈ હતી, જેમાં વાહન ચાલકોને અડચણરૂપ તેમજ વાહન વ્યવહારને અવરોધિત થતા અને ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. કામગીરી શરૂ થતા દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં રીતે હટાવતા જોવા મળ્યા હતા. આ કામગીરીમાં નેશનલ હાઈવે એક્ઝિક્યુટિવ ભરત પટેલ, પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડી સ્ટાફ સહિતના અધિકારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ બાબતે દબાણ કરનાર લારી ગલ્લાવાળાઓએ પણ વહીવટી તંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેની અપીલ કરી હતી. મારું નામ દિલાવર છે. અહીંયા મારી પણ કેબિન છે. આજથી 20-22 વર્ષથી છે સાહેબ. ને અત્યારે આ દબાણને અમે બી માનીએ કે દબાણ હોવું જોઈએ, જરૂરી છે. પણ આ દબાણ એકલું દબાણ નથી, આ ગરીબોને હટાવો છે. દબાણ હટાવો નથી. આ જે લોકોની દુકાનો મોટી મોટી છે, જે રોડની સુધી મોટા મોટા શેડો માંડીને જેમની પોતાની દુકાનો છે સાહેબ, પોતાની, છતાંય આગળ જગ્યાઓ રોકીને એમને કોઈ દબાણની નોટિસ બી નથી. ને આગળ કેબિનો ને ગલ્લાવાનું ભાડું ખાય છે. ને જે લોકો ગરીબી દૂર કરવા માટે બિચારા રોજગારી માટે આ ઉભેલા છે વર્ષોથી, એમને કેબિનો ત્યાં હટાવી લેવામાં આવી છે સાહેબ. આ એકચ્યુઅલી સાહેબ અહીંયા કોઈ બી વોટ લેવાનો હોય બધા આવે ત્યારે કોઈ અત્યારે કોઈ આનો બેલી નથી, ઉપરવાળો છે, કોઈ કાઉન્સિલર અત્યારે આવ્યો નથી. આજે 2 દિવસથી આ વસ્તુ ચાલી રહેલી છે. ને સાહેબ અમારી માંગ એટલી જ છે કે કમસે કમ ભલે ભાડું લે પણ અમને એક જગ્યા પર નિયત કરી દે કે ભાઈ કઈ નહીં, રોજી રોટી તો બાકી આ પછી લૂંટફાટ ન થાય. આ તો ગરીબો જ હટાવો છે, આ દબાણ હટાવો છે જ નથી સાહેબ. ને આનાથી તમને બીજી છેલ્લી વાત અહીંયા મારી ગેરંટી છે સાહેબ, આ જેટલા બી કેબિનો છે એટલે અહીંયા ગંદકી નથી. બાકી ગેરંટી આપું છું, બધી ગંદકી મચ્છી માટલા બધું જ ધોવા છે. ગંદકીના ઉકેલા ના થાય સાહેબ તો મને અહીંયા તમે નાખી દીધે જ્યાં નાખો હોય તે, હું ગેરંટી આપું છું સાહેબ. ને બ્રિજ નીચે ઓલરેડી બ્લોક બધું નંખાઈ ગયું છું. કમસે કમ એટલું ઓર્ડર આપી દો કે ત્યાં ગમે તેવો ધંધો કરે. બધી બહુ જગ્યા છે સાહેબ. મારું નામ સલમાન શારીક પટેલ છે. હું અહીંયા લારી કઈ વર્ષોથી ચલાવી રહ્યો છું. આજના જે ડબ્બોમણ આવેલું છે તે ડબ્બોમણની અંદર અમે સરકારને બી આપ્યો,
આપણી નગરપાલિકાને આપેલો છે. અમારી માંગણી એટલી છે કે અમોને નગરપાલિકા કલેક્ટર સાહેબથી અમોને કોઈ બીજી જગ્યા મળે તો ગરીબોનો રોજગાર ચાલુ રહે, પ્લસ કે એમનો રોજગાર ચાલુ રહેશે તો એમનો તંત્ર બી ચાલશે. યા તો અમને બાયપાસના બ્રિજ નીચે કોઈ જગ્યા આપીને આપે, એને ભાડું જે હશે તે ભાડું અમે આપીશું. પ્લસ કે આ બીજા કોઈ દાળીઓવાળા છે એમને જઈને પૂછો રોજગાર શું છે. અત્યારે હાલના તારીખમાં રોજગાર નથી મળતા, કે જે રોજગાર ચાલુ કરે તે ડબ્બામાં હટાવીને બધા બેરોજગાર થઈ ગયેલા માણસો બેઠેલા છે અહીંયા. તમે આ કોઈને પૂછી શકો, તમે એમને પૂછો, બધા નિવેદન આપશે એમ. કેવું ભાઈ, ને આ ગરીબો માટે ખરેખર અન્યાય છે. અને બીજું કે અમને આપી એમને નોટિસો ના નથી કહેતા, પણ બીજી કોઈ જગ્યાને અમને વ્યવસ્થા કરીને આપે કે તેવી કે ગરીબોનો ચૂલો ચાલુ રહે છે. બ્રિજની નીચે આપણે ઓલરેડી ખાલી જ છે, પાર્કિંગો થાય, ત્યાં આગળ પાર્કિંગોનું શું છે એ ખબર નથી. ત્યાં આપણને જગા આપે અને જે ભાડું હશે એ ભાડું લારીઓવાળા દેવા તૈયાર છે. ભરૂચથી વડોદરાનો નેશનલ હાઈવે ચાલુ થયેલ છે. એ સિવાય શ્રવણ ચોકડીથી જે એલિવેટેડ કોરિડોરની કામગીરી ચાલી રહી છે, તેના કારણે મોટાભાગનો ટ્રાફિક ભરૂચ સિટીની અંદર ડાયવર્ટ થયેલ છે. ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જે ધ્યાને લઈ મુખ્ય રોડની આજુબાજુ જે કાચા પાકા દબાણો છે અને જેના કારણે ટ્રાફિકને મોટી સમસ્યા નડી રહી છે, એવા દબાણો દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા, આરએનબી, જીએસઆરડીસી, એનએચ તમામ ટીમો સાથે મળી અને અત્યારે કરી રહ્યા છીએ. રસ્તાના જે આ ટ્રાફિકને અડચણરૂપ દબાણો જે દૂર થશે ત્યાર પછી ટ્રાફિકની સમસ્યા હળવી થશે, એ ઉદ્દેશથી આ કાર્યવાહી અમે હાથ કરેલ છે. નેશનલ હાઈવે 64 દાંડી માર્ગ જેના દબાણના કાર્યક્રમ અંતર્ગત આજરોજ દબાણની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી, જેમાં નગરપાલિકા, ચીફ ઓફિસર, નેશનલ હાઈવે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જીએસઆરડીસી તમામના પ્રયત્ન અને પ્રાંત સાહેબની અધ્યક્ષતા હેઠળ આ દબાણ દૂર કરવામાં આવેલ છે અને હાલ એ ચાલુ છે. સર, આ કેટલા દિવસ સુધી દબાણ ચાલશે? જ્યાં સુધી દબાણ દૂર ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. અને આ દબાણથી શું શું મુશ્કેલીનો સામનો કરવો પડે? ના, હાલ તો લોકો આપમેળે દબાણ દૂર કરી રહ્યા છે, પણ જે કન્સ્ટ્રક્શન થયેલું છે અમે ડિમોલેશન કરી રહ્યા છે. અંકલેશ્વર નજીક આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલ્લર બનાવવા માટે મૂકેલા સામાનની ચોરી કરતા 2 ચોરોને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આંબોલી ગામની સીમમાં આવેલ પિલર બનાવવામાં ઉપયોગમાં લેવાતા સામાનની ચોરીના ગુનામાં 2 આરોપીઓને સુરતી ભાગોળ નજીકથી ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર શહેરમાં ચોરીના વધતા બનાવને પગલે પોલીસે નાઇટ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે, તેમજ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે તપાસ તેજ કરી છે. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આંબોલી તરફથી સુરતી ભાગોળ બાજુ એક ભરૂચ પાર્સિંગ ઇકો 4 વ્હીલ ગાડી આવી રહી છે, જેમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ છે. જે બાતમીના આધારે પોલીસે સુરતી ભાગોળ 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તપાસ કરતા ગાડીમાં આગળ ડ્રાઈવર અને કિસમ બેસેલ હતો, તેમજ ઇકો 4 વ્હીલ ગાડીના પાછળના ભાગમાં શંકાસ્પદ સામાન ભરેલ જણાઈ આવ્યો હતો. પોલીસે ગાડીમાં હાજર મુકેશ માનસંગ વસાવા અને વાલ્મીક બુધાભાઈ વસાવા બંને રહે આંબોલી અંકલેશ્વર નાઓને સામાન બાબતે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેને લઈને પોલીસને આ સામાન ચોરી અથવા તો છડકપટ્ટી લાવ્યા હોવાની શંકા જતા પોલીસે ગાડીમાં રહેલ એટેચમેન્ટ પ્લેટ, લોકિંગ બ્રેકેટ, સિંગલ હોલ પ્લેટ, ડબલ હોલ પ્લેટ, મેકલોય બાર અને નટ, મેકેનિકલ જેક કબજે કર્યો હતો. તેમજ આ મુદ્દામાલ તેઓ ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછપરછ કરવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં બંનેને લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી સામાન ચોરીને લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તેમજ વપરાશમાં લેવામાં આવેલી ઇકો ગાડી કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે. ये बोट कंपनी की ब्लूटूथ कॉलिंग स्मार्ट वॉच स्टॉर्म प्रो जिसकी एमआरपी 8,999 रुपीज है, ये हम आपको दे देंगे बिल्कुल फ्री, वो भी 1, 2 और 3 सरप्राइज गिफ्ट के साथ. सिर्फ आपको कमेंट में लिखना है अपने सिटी का नाम और अपना नाम, और ये सारे गिफ्ट इस गिफ्ट बॉक्स में रख दिए. और ऐसे 3 कॉम्बो है, 1, 2 और 3. और इस ऑफर में पार्टिसिपेट करने के लिए आपको ना कुछ परचेस करना है, ना ही कुछ पेमेंट देना है. सिर्फ आपको हमारे दोनों इंस्टाग्राम आईडी को फॉलो करना है और ये वीडियो 10 लोगों को शेयर करना है. उनमें से 3 लकी विनर को हम ये 3 गिफ्ट दे देंगे बिल्कुल फ्री.
અંકલેશ્વર તાલુકામાં રેશનના દુકાનધારકોની પડતર માંગણીઓને મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોના પડતર માંગણીઓ મુદ્દે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ એકત્ર થઈ અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડ, ચલન, પેડ કે વિતરણ નહીં કરવા અંગે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ તંત્ર વાહકોને રજૂઆત કરી છે. આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન તરફથી વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ના આવતા દુકાનદારો ચોક્કસ મુદ્દતની હડતાલ પર ગયા છે. આ અંગે અંકલેશ્વર તાલુકાના પ્રમુખ ભારસિંગભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકારના 9 ફેબ્રુઆરી 2024ના સુધારેલા પરિપત્રમાં ઉમેરાયેલ પૈકી શરત નંબર 7 થી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી 97% થાય તો જ ₹20,000 મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે. જેના કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ 20,000 નું કમિશન દર માસે પ્રાપ્ત કરી શકતા નથી અને આર્થિક કુપોષિતતા દૂર ન થઈ શકે. રેશન ડીલરોને આવી કાયમી મોંઘવારીમાં આર્થિક કુપોષિતતામાંથી ઉગારવા માટેનો મૂળભૂત હેતુ બર આવ્યો નહીં તેમ જણાવ્યું હતું. 1 વર્ષ જેટલો સમય વીતવા છતાં આ બાબતે યોગ્ય ઉકેલ આજ દિન સુધી આવી શકેલ નથી. આજની કાયમી મોંઘવારીમાં રેશન ડીલરો આર્થિક કુપોષિતતાની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને વિતરણ સંબંધિત તમામ કામગીરીનું પોતાનું દાયિત્વ અદા કરી રહ્યા છે. માટે શરત નંબર 7 દૂર કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી હતી. અમો અંકલેશ્વર તાલુકાના તમામ સસ્તા અનાજના દુકાનદારો આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સરકાર દ્વારા 2023માં અમને ₹20,000 કમિશન આપવાની જે વાત કરી હતી એમાં કેટલી વિસંગતતા પરિપત્રમાં જાહેર થતા આજે 1 વર્ષ બાદ ફરી અમારે હડતાલ પર જવાનું આયોજન કર્યું છે અને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને અમે જણાવેલ છે કે ઓક્ટોબર માસમાં અમે કોઈ પણ પ્રકારનો જથ્થો ઉપાડીશું નહીં, ચલણ જનરેટ કરીશું નહીં અને કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં જે તકલીફ પડશે, અનાજ નહીં મળે એ માટે અમે સૌ દુકાનદાર દિલગીર છીએ, પરંતુ અમારી કેટલીક માંગણી સરકાર સ્વીકારે એવી સરકારને અમારી અપીલ છે. સરકારે જે 7 નંબરની શરત ઉપર જે ₹20,000 કમિશન બાબત જે વિસંગતતા દાખલ કરી છે એની અમે અમારો સસ્તાના દુકાનદારનો વિરોધ છે અને તાત્કાલિક અસરથી આ 7 નંબરની શરત દૂર થાય એવી અમારી માંગણી છે. જય એપીએસ. અંકલેશ્વર ભરૂચ વચ્ચે છેલ્લા 1 અઠવાડિયાથી ચોથી વાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહન ચાલકો ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેનો નેશનલ હાઈવે નંબર 48 ઉપર લાંબા સમયથી કોઈકને કોઈક કારણસર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહી છે. તેનો ઉકેલ શોધવામાં હાઈવે ઓથોરિટી તેમજ પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે. આમ તો કહેવા માટે અંકલેશ્વરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે, પરંતુ અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી આ જ હાઈવે ઉપર વારંવાર ટ્રાફિક જામ સર્જાતા આ હાઈવે નહીં પરંતુ સ્લોવે બની ગયો હોય તેવો કડવો અનુભવ લોકો કરી રહ્યા છે અને ખાસ કરીને ભારે વાહનોએ તો કલાકો સુધી અહીંયા ટ્રાફિકમાં અટવાવવાનો વારો આવે છે. ચોમાસું શરૂ થયું ત્યારથી આ સમસ્યા સર્જાઈ રહી છે. ચોમાસાની સિઝનમાં નેશનલ હાઈવે નંબર 48 પર કેટલીક જગ્યાએ માર્ગો પર ખાડા પડતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર હાઈવે પર સુરત જવાના ટ્રેક પર ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે, જેના કારણે વાહન ચાલકોએ સમય સાથે ઈંધણનો બગાડ થઈ રહ્યો હોવાની બૂમો ઉઠી રહી છે. તેવામાં તંત્ર બિસ્માર હાઈવેના મરમ્મત કરાવી વાહન ચાલકોને રાહત આપે તે અત્યંત જરૂરી છે. આમલાખાડી બ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા ભારે વાહનોના પૈડાઓની ગતિ થંભી રહી છે, જેને લઈને ટ્રાફિક જામ સર્જાય છે. છેલ્લા 1 મહિના દરમિયાન અવારનવાર અંકલેશ્વરથી સુરત તરફ જવાના હાઈવે ટ્રેક ઉપર ટ્રાફિક જામ સર્જાતો આવ્યો છે. આ સપ્તાહ દરમિયાન 4 દિવસો દરમિયાન વાહનોની 4 કિમી સુધીની કતારો જોવા મળી હતી. રોજિંદા બની ગયેલ ટ્રાફિક જામની સમસ્યાનો કોઈ તોડ સ્થાનિક વહીવટી તંત્ર કે હાઈવે ઓથોરિટી શોધી શકી નથી. પરિણામે ટ્રાફિક જામની પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકોની હાલત કફોડી જોવા મળી રહી છે, તો ઈંધણની ખપત પણ વધવા પામી છે. અંકલેશ્વરના ગડખોલ બ્રિજ ઉપરથી અસ્થિર મગજના યુવાને બ્રિજ ઉપરથી ઝંપલાવી દેતા તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરમાં 27 વર્ષીય અસ્થિર મગજના યુવાને ગડખોલ બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. બ્રિજના મધ્યમાં અંદાજે 35 થી 40 ફૂટ ઉપર અચાનક કૂદી પડ્યો હતો અને ગંભીર ઈજાને પગલે તેણે સ્થળ પર જ થોડા સમય બાદ દમ તોડી દીધો હતો. અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 સાથે જોડાતા ગડખોલ બ્રિજ પર શનિવારના બપોરના અચાનક એક યુવકે બ્રિજના ઉપરથી કૂદકો મારી દીધો હતો, જે ભરૂચ જતા એપ્રોચ રોડ પર પડતા જ માથામાં ગંભીર ઈજાને પગલે તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવની ઘટના સ્થળની વિગતો અનુસાર અંકલેશ્વરના નવા બોરભાટા ગામ ખાતે રહેતો 27 વર્ષીય સૂરજ શંકર દેવી પૂજક છેલ્લા 2 મહિનાથી માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને ભટકતો રહેતો હતો. માનસિક રીતે અસ્થિર સૂરજ શનિવારના રોજ ગડકોલ બ્રિજ પર લટાર મારી રહ્યો હતો. દરમિયાન અચાનક જ ટી બ્રિજના મધ્ય ભાગ પર પહોંચીને બ્રિજની સાઇડ ડિવાઈડર પર ચડી ગયો હતો અને ઉપરથી નીચે છલાંગ લગાવી દીધી હતી, જે અંદાજે 30 થી 40 ફૂટ નીચે જ પડતા જ ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. યુવકના મોતની છલાંગને પગલે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેને બચાવવા માટે પણ ત્યાંથી પસાર થતા લોકોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ તેને બચાવી શકે તે પહેલા તે ભૂસકો મારી ગયો હતો. દરમિયાન ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક વિગતો મેળવી યુવકના પરિજનોનો સંપર્ક કરી જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડકોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. યુવાન માનસિક રીતે અસ્થિર હોવાથી તેણે આ પગલું ભરી લીધું હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. યુવાનના આપઘાતને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અંકલેશ્વરના રોટરી ક્લબની સ્થાપનાના 48મા વર્ષના સ્થાપના દિને ગરબા મહોત્સવમાં જ કેક કાપી તેની ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્લબના 48મા સ્થાપના દિવસની રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્લબની સ્થાપનાને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારીને ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક સેવા માટે કાર્યરત રોટરી ક્લબની સ્થાપનાને 48 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા મહોત્સવમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્લબના સભ્યો દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ જગતજનની માં જગદંબાની આરતી કરવામાં આવી હતી અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે, ઇનરવિલ ક્લબના પ્રમુખ હર્ષા જકાશણિયા, પ્રોજેક્ટ ચેરમેન રામચંદ્ર માને, અશોક પંજવાણી, મીરા પંજવાણી સહિતના આગેવાનો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નેત્રંગ તાલુકામાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. પીવાની યોજનાની કામગીરી અનેક વખત વિલંબ થતા આ સમસ્યા ઉદ્ભવી રહી છે. વાલિયા ઝઘડિયાના 78 ગામોને અલગ પાડીને સન 2012માં રાજ્ય સરકારે નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો. નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો કરોડો રૂપિયાના ખર્ચે સરકારી કચેરીઓનું નિર્માણ કરાયું હતું, જેને આદિવાસી વિસ્તારના રહીશોને સીધો ફાયદો થઈ રહ્યો છે. પરંતુ નેત્રંગ તાલુકાના ગામે ગામ સિંચાઈ પીવાના પાણીની સમસ્યા અકબંધ જણાઈ રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરીને લાખો કરોડ રૂપિયાની કરજણવાડી પાઇપલાઇનની સિંચાઈ યોજના અને નેત્રંગ વાલિયાથી જૂથ પાણી પુરવઠા યોજનાને મંજૂર કરાવી હતી, પરંતુ અધિકારીઓ કોન્ટ્રાક્ટરની કામગીરીની નિષ્ક્રિયતાના કારણે બંને યોજનાની કામગીરીમાં અનેકો વખત વિલંબ આવ્યા છે. હાલ બંને યોજનાની કામગીરી પૂરજોશમાં ચાલતી હોવાથી નેત્રંગ તાલુકાના ધરતીપુત્રોને સિંચાઈ અને પીવા માટે ક્યાં સુધી વલખા મારવા પડશે તે ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આગામી સમયમાં કરજણવાડી પાઇપલાઇન સિંચાઈ યોજના અને નેત્રંગ વાલિયા જૂથ પાણી પુરવઠા યોજનાની દેખરેખ કરતા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે કામગીરીનું નિરીક્ષણ મૂલ્યાંકન કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા સતત બીજા વર્ષે પારિવારિક માહોલ વચ્ચે સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ઠેર ઠેર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોનમાં ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા સામાજિક વાતાવરણમાં નવરાત્રીનો પ્રારંભ કરાયો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હિંમતભાઈ સેલડિયા, ભરતભાઈ પટેલ, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ભુવા, નવરાત્રી મહોત્સવના કન્વીનરો ની તથા સમાજના દાતાઓ, વડીલો, માતા બહેનોની ઉપસ્થિતિમાં ગરબા ગ્રાઉન્ડ અને માં ભગવતી ખોડલના ચરણોમાં શ્રીફળ અર્પણ કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ખોડલધામ મહોત્સવ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ, વડીલો, નાના બાળકો ગરબે રમવા ઉમટી પડ્યા છે. આપણી દીકરી આપવા આંગણેની થીમ સાથે અને માનસી ગોહિલ, શીતલ બારોટ, આરતી ચાંગાણી, અસ્મિતા કોટડિયા, જસ્મિતા કથરિયા, ગાયક વૃંદ અને શુમધુર અંકેર, અંકિત પટોડિયા, શ્રેયા કાનાણી સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. ગરબાની સાથે સાથે નાના ભૂલકાઓને રમત રમાડી સૌને પ્રોત્સાહિત કરતા ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. રોજિંદા ખેલૈયાઓ માટે બેસ્ટ ખેલાડીને ઇનામની પણ વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે લુપ્ત થતા શેરી ગરબાને પુનઃજીવિત કરવા માટે કલરવ સ્કૂલ ખાતે શેરી ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર નગરી રાજપીપળાના પરંપરાગત શેરી ગરબા લુપ્ત ન થઈ જાય અને અસલી શેરી ગરબો શેરીઓમાં જીવંત રહે તેવા શુભ આશયથી શેરી ગરબા હરીફાઈમાં નગરની વિવિધ શેરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચ તેમજ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન નર્મદા સુગર તેમજ દારીખેડા દૂધધારા ડેરી ભરૂચ તેમજ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ પીડી વસાવા, પૂર્વ ધારાસભ્ય નાંદોડ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળાના પ્રમુખ, રાજપીપળા ટાઉન પીઆઈ ગઢવી તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ, પ્રમુખ રાજપીપળા નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અને સદસ્ય રાજપીપળા નગરપાલિકા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, ચેરમેન લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા, ઇન્ટેક ચેપ્ટર નર્મદા ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના ટ્રસ્ટી રાજાભાઈ મૈડા તેમજ અનિલભાઈ શાહ, પ્રમુખ રાજેન્દ્ર યુથ ક્લબ રાજપીપળા તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શેરી બી ગરબા મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. સમારંભના અધ્યક્ષ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવા વોઇસ ઓફ નર્મદા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સ્તુત્ય પ્રયાસને આવકાર્યા હતા. જ્યારે નાંદોદના ધારાસભ્યએ શેરી ગરબાની સુંદર પ્રસ્તુતિ માટે ભાગ લેનાર બહેનો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આપણા પ્રાચીન ગરબા જીવંત રહે અને નવી પેઢી આ શેરી ગરબાનું મહત્વ સમજે એના પર ખાસ ભાર ધારાસભ્યએ મૂક્યો હતો. જ્યારે પૂર્વ ધારાસભ્ય નાંદોડ પીડી વસાવાએ સ્વર્ગીય રતનસિંહ મૈડાની ગરીબો પ્રત્યેની શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિને યાદ અપાવી હતી અને જણાવ્યું હતું કે રાજપીપળામાં વર્ષો પહેલા સૌથી પહેલા શેરી ગરબાની શરૂઆત કરનાર સ્વર્ગીય રતનસિંહ મૈડા એ કરી હતી. ત્યાર પછી રાજપીપળામાં
શેરી ગરબાઓ ભૂલાઈ ગયા હતા, ત્યારે રાજપીપળામાં જ્યોતિબેન જગતાપ અને દીપક જગતાપે શેરી ગરબાને જીવંત રાખવાનો પુનઃ પ્રયાસ કર્યો, તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા અને ઇન્ટેક ચેપ્ટરના ચેરમેન માનવેન્દ્રસિંહ ગોહિલે રાજવી પરિવારનું રાજપીપળાના વિકાસ કાર્યોને યોગદાન હોવાનું જણાવી રાજપીપળાને વધુ સુંદર બનાવવાનું આહવાન કરી શેરી ગરબાના સુંદર આયોજન માટે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જ્યોતિ જગતાપે કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજપીપળા સંસ્કારી નગરી છે. વર્ષો પહેલા રમાતા શેરી ગરબા ક્રમશઃ બંધ થઈ જતા લુપ્ત થતા શેરી ગરબાને જીવંત કરવાનું કામ અમે ફરીથી આયોજ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો ભાગ લઈ રહી છે. આ પ્રસંગે સ્ટેશન રોડ સાંસ્કૃતિક મહિલા મંડળ કાછિયાવાડ, સોનીવાડ, કલરવ સ્કૂલની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પરિણામમાં પ્રથમ વિજેતા સ્ટેશન રોડ રાજપીપળા, દ્વિતીય વિજેતા કલરવ સ્કૂલ રાજપીપળા, તૃતીય વિજેતા સોનીવાડ રાજપીપળા તેમજ ચતુર્થ વિજેતા સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામ સહિત ભાગ લેનાર બહેનોને મહાનુભાવોના હસ્તે સંસ્થા તરફથી લહાણી આપી પ્રોત્સાહિત કરાયા હતા. બહેનો, આજનો આ શેરી ગરબાનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે જ્યારે આયોજિત થઈ રહ્યો છે, ત્યારે આજના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પણ આપણા પ્રાચીન અને અર્વાચીન ગરબાઓને એક જીવંત રાખવાની ફરીથી એક પહેલ થઈ રહી છે, અને એ પહેલ દ્વારા આપણે આપણા બાળકોને આપણા ગરબાનું મહત્વ, માતાની આરાધનાનું આ પર્વ છે એનું વિશેષ મહત્વ શું હોય છે, કેમ આપણે માટીનો એ ગરબો ઘરે પ્રસ્થાપિત કરીએ છીએ અને એને સ્થાપિત કરીને 9 દિવસ સુધી એની દીવડા પ્રગટાવીને, જ્યોત જગાવીને, એની આરતી કરીને, આરાધના કરીને કદાચ મારા આ રાજપીપળા સ્ટેટમાં જેટલું ઉત્સાહભેર અને ઉમંગભેર આ ગરબાનું કામ થાય છે, આ આરાધના થાય છે ને એવી કદાચ બીજે ક્યાંય નહીં થતી હોય. વર્ષો પહેલા એવું થતું કે આપણે જ્યારે ગરબાનું આયોજન થાય ત્યારે આપણા ઘરમાં જે ગરબો સ્થાપિત કર્યો હોય એ ગરબા લઈને આપણી બહેનો બધી માથે ગરબો લઈને એ ગરબે ઘૂમતી, અને તે વખતે એમની જે ભક્તિ, એમની જે શ્રદ્ધા અને એમની જે આસ્થા એ જોવા મળતી ને એ ખરેખર અત્યારે આપણે ગરબા જોવા જઈએ ને તો એ 2 તાળીના 3 તાળીના ગરબા એ ક્યાંય ભૂલાઈ ગયા છે. તે ગરબાની અંદર જે ચિત્ર હોય છે એનું પણ આખા બ્રહ્માંડનું આમાં ગરબાની અંદર આવે છે. આખા બ્રહ્માંડનું સ્વરૂપ છે ગરબો. એ ગરબાનું બહુ મહત્વ છે. સમયના અભાવે બધું વર્ણન કરવા જાય તો ઘણો બધો એ ટાઈમ લાગે, પણ અહીંયા બધા જ જાણો છો કોઈને કોઈ રીતે આપણે કોઈ સાહિત્ય વાર્તા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આ માતાજીને ગરબાના આખા સ્વરૂપનો એમાં આખું વર્ણન હોય છે. તો સોશિયલ મીડિયા દ્વારા પણ આપણે મોબાઈલમાં પણ આપણે જોઈ શકીએ અને બાકીના બાળકોને પણ આપણે પ્રેરણા આપીએ કે જો માતાજીના ગરબાનું મહત્વ શું છે, આ ગરબો શું છે, માતાજીના ગરબા કેવા ગરબા ગવાતા હતા એ ગરબાઓ પણ યાદ કરવાની જરૂર છે. સમયની સાથે ભલે સમય બદલાયો પણ દેવી શક્તિ, દેવી તેજ છે. આપણે સૌ નર્મદા જિલ્લા અને તેમાં રાજપીપળા આપણે સૌ માં હર્ષદીની પ્રાર્થના કરીએ. માં હર્ષદી ઉજ્જૈન કે અહીંયા પધાર્યા છે આપણા મહારાજા સાથે, વેરીસાજી મહારાજા સાથે. કેવું તમે જો એવું વર્ણન આપણે જાણીએ છે તેવી દેવી શક્તિ મહારાજા સાહેબ વેરીસાજી સાક્ષાત એમની સાથે કોઈ પણ પ્રશ્ન ઉકેલ માટે એમને પડદામાં અને માતાજી સાથે વાત કરતા હતા. એ સમય એવો હતો. આજે માં હર્ષદી ના ગરબા ગવાય છે. હું ઘણી વખત ત્યાં જઉં છું, કેટલા સુંદર પ્રકારના ગરબા ગવાય છે. તો આવા ગરબા ગવાવા જોઈએ. આમ તો અમારી સંસ્થાને શરૂ થયાને 10 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી અમે ઘણા બધા સેવાકીય કાર્યો કર્યા છે. જ્યારે કોરોના હતો ત્યારે અમે 7 વાર રક્તદાનના કાર્યક્રમ કર્યા છે. ત્યારે ઘણા બધાને લોહીની જરૂર હતી, તો તે વખતે અમે ગામડામાં જઈને પણ લોહી ભેગું કર્યું હતું. એ જ પ્રમાણે અમે એવોર્ડ સમારંભ કર્યા છે. રેવાના મોતી તરીકે અમે 2-3 વાર એવોર્ડ આપ્યા છે બધાને. એવી જ રીતે અમે સૌથી પહેલા વિમેન્સ અચીવમેન્ટ એવોર્ડ કર્યું છે. ત્યારે અમે સૌથી પહેલા જે નગરપાલિકા પ્રમુખ હતા, ધારાસભ્ય હતા, સાંસદ શ્રી હતા,
કે વિવિધ સંસ્થાઓના પ્રમુખ હતા અને વિવિધ ક્ષેત્રમાં પ્રસિદ્ધ એવા બધી 55 જેવી મહિલાઓને અમે વિમેન્સ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો. ત્યાર પછી અત્યારે અમે શેરી ગરબા શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ અમારું પ્રથમ જ વર્ષ છે. તો આગળ પણ આ અમારી સેવાકીય પ્રવૃત્તિ એવી જ રીતે અવિરત ચાલુ રહેશે. થેન્ક યુ. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.